ઝઘડિયાના રાણીપુરા ગામે પત્રકાર ઉપર હુમલો કરનાર રેતી માફિયાના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે। ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે નર્મદા નદીમાંથી યાંત્રિક નાવડી અને મશીનના ઉપયોગ દ્વારા રેત ખનનની પ્રવૃત્તિ કરનાર ગોવાલી ગામના દેવાંગ પાતણવાડિયા વિરુદ્ધ રાણીપુરા ગામના જયશીલ પટેલ અને ગ્રામજનો દ્વારા જિલ્લા ભૂસ્તર વિભાગ સહિત અન્ય સંબંધિત અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી હતી। તે બાદ ભૂસ્તર વિભાગ દ્વારા સ્થળ ઉપરથી રેતી કાઢવામાં વપરાતું મશીન તેમજ યાંત્રિક નાવડી સહિત કુલ ₹55 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો। રેત માફિયા દેવાંગ પાતણવાડિયાએ ઝઘડિયાના પત્રકાર જયશીલ પટેલ પર હુમલો કરતા દેવાંગ પાતણવાડિયા સામે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ થઈ હતી। ગત તારીખ 29ના રોજ બનેલી હુમલાની ઘટના બાદ આરોપી દેવાંગ પાતણવાડિયા પોલીસ પકડથી દૂર રહ્યો હતો। તેના દ્વારા અંકલેશ્વર એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી। જો કે તારીખ 21ના રોજ આરોપી દેવાંગ પાતણવાડિયાની આગોતરા જામીનની અરજીની સુનાવણી હાથ ધરતા કોર્ટ દ્વારા દેવાંગ પાતણવાડિયાને આગોતરી જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી। કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી રિજેક્ટ કરી દેવાતા હવે દેવાંગ પાતણવાડિયાને શોધી તેને અટકાયતમાં લેવા સ્થાનિક પોલીસ દ્વારા કવાયત હાથ ધરશે તેમ લાગી રહ્યું છે। આ ઘટનાના ફરિયાદી જયશીલ પટેલે આરોપી તેમના પર અને રાણીપુરાના કેટલાક લોકો પર આવ્યું હતું, ફરીથી હુમલો કરે તેવી દહેશત વ્યક્ત કરી હતી અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે।